નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌના આરોગ્યની મંગળ કામના કરું છું. ગુજરાતમાં ખાવાની વસ્તુઓના ભેળસેળમાં જે આગ લાગી છે એ હવે ઘરે ઘરે પહોંચી ગઈ છે. એનો તાપ ગુજરાતના યુવાનોને દઝાડી રહ્યો છે. આ મોતનો અગ્નિ એ દાવાનળ બને એ પહેલા આપણા નેતાઓ, ધારાસભ્યો, સરકાર અને સમાજે જાગવાની જરૂર છે. મિલાવટખોરોને દંડવાના આરોગ્ય વિભાગ જે નાટકો કરે છે એટલીસ્ટ હવે ગુજરાતમાં બંધ થવા જોઈએ. કાર્યવાહીના નામે જે તરકટ ચાલે છે એના પર ફૂલ સ્ટોપ આપવાનો હું માનું છું કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આજે એક એવા ગંભીર વિષય પર મહામંથન કરવાનું છે જ્યાં પોલીસ ભરતીમાં આવેલા યુવાનો એની પરીક્ષાની દોડ પૂરી કરે અને એની જિંદગીની રેસ એ ખતમ થઈ જાય છે. ગુજરાતમાં પીએસઆઈની ભરતી બહાર પડી. આપણે જાણીએ છીએ કે પોલીસ અધિકારી તરીકે આ પહેલી પોસ્ટ હોય છે. પીએસઆઈનું કામ નાના મોટા ગુનાઓમાં ઇન્વેસ્ટિગેશન અધિકારીનું હોય છે. ક્યારેક એને એવા મારફાડ ઓપરેશન કરવા પડે છે અને ક્યારેક એ ગુનો કરનારા પડકાર ફેંકે ત્યારે દોડીને પકડવાનું કામ પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલે કરવાનું હોય છે. એક પ્રેક્ટિકલ વાત છે. એના પર ગુજરાતની રક્ષા કરવાની જવાબદારી હોય છે. એ રક્ષક માનસિક રીતે ગમે એટલો મજબૂત હોય પણ એની શારીરિક ક્ષમતા જ ખતમ થઈ ગઈ હોય તો એની રક્ષા કરવાની જવાબદારીમાં ઊણો ઉતરવાનો છે. એ પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પીએસઆઈની આ ભરતીમાં 5 યુવાનોના મોત થયા છે. એણે 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની છે. સમયની મર્યાદામાં એને દોડી પણ લીધું અને એ દોડ્યા પછી એનું હૃદય એ બંધ પડી ગયું. કોઈ કિસ્સામાં પોલીસ ગ્રાઉન્ડ પર એનું મોત થઈ ગયું હોય તો કોઈ કિસ્સામાં હોસ્પિટલના પગથિયે તો પહોંચી ગયા પણ એ યુવાને દમ તોડી દીધો હોય. 5 માંથી 3 તો પરીક્ષાના દિવસે દોડ કરી અને મોતને ભેટ્યા છે. જ્યારે મોરબી અને અમરેલીના 2 યુવાનો એવા હતા કે એ તો દોડવાની પ્રેક્ટિસ કરતા હતા. એને એ પ્રેક્ટિસમાં જ એ દોડ પછી એનું હૃદય એ બંધ પડી ગયું. દિવસ રાત ખાખીનું એ સપનું જોનારા ગુજરાતના યુવાનો એ મિલાવટખોરોના કારણે મોતને ભેટી રહ્યા છે. જો પોલીસ વિભાગ એની તપાસ કરાવે તો આ રેલો ભેળસેળિયાઓ સુધી પહોંચશે એવું માનું છું. ગુજરાતના હિતમાં પોલીસ ભરતી બોર્ડ અને આરોગ્ય વિભાગે આ સંશોધન કરાવવું પડશે કે સમયબદ્ધ જીવન જીવનારા, ડાયટનું ધ્યાન રાખનારા, મનથી પહાડ કરતા પણ મજબૂત એવા એ ગુજરાતના યુવાનો 5 કિલોમીટરની દોડ પૂરી કરતા કરતા કેમ જિંદગીની જંગ હારી જાય છે. પોલીસનું સપનું જોતો યુવાન એ ખોરાકમાં દૂધ લેશે તો નકલી દૂધની ફેક્ટરીઓ પકડાય છે. દૂધની મંડળીઓ પર ભેળસેળના આરોપો લાગે છે. દૂધમાં મિલાવટને આપણે અત્યાર સુધી પાપ સમજતા હતા અને એમાંય એ ગામડાના માણસને તો આ ભેળસેળના પાપથી જબરજસ્ત ડર લાગે છે. એવી ગામડામાં ચાલતી મંડળીઓ દૂધના નામે કેમિકલ પીવડાવી દેવામાં અત્યારે લિસ્ટેડ થઈ રહી છે. એમના પર એ આરોપો લાગી રહ્યા છે કે આ દૂધમાં ભેળસેળ કરી રહ્યા છે. પોલીસ બનવા માંગતો એ તરવરિયો યુવાન ડાયટમાં ઘી લેશે તો મટન તેલોમાંથી ઘી બનાવવાના કારખાના પણ પકડાય છે. આ મિલાવટથી પૈસા બનાવવાની દોડ એ પોલીસ બનવા માંગતા યુવાનોને ભરખી રહી છે. તમે વિચારો કે કોઈ બાપ એ પોલીસમાં 30 વર્ષથી ફરજ નિભાવે છે. એની નજર સામે પોલીસ ભરતીમાં સમયસર દોડ પૂરી કરીને આત્મવિશ્વાસથી એ બાપની સામે અંગૂઠો બતાવનારો યુવાન એક જ સેકન્ડમાં દમ તોડી દે. બાપની હાલત એ ગ્રાઉન્ડની સામે એ શું થઈ હશે? શાળાઓમાં ફિઝિકલ ટ્રેનિંગની વ્યવસ્થાઓ ખતમ થઈ રહી છે. જ્યારે કે કોમનવેલ્થ માટે આપણે એક મોટી છલાંગ ભરવાની છે. શાળાઓમાં પીટી ટીચર શોધ્યા જડતા નથી તો એક એવી વ્યવસ્થાઓ તરફ આપણે જઈ રહ્યા છીએ કે પોલીસ જેવી નોકરીઓમાં શારીરિક ક્ષમતાના પેરામીટર એ આપણે ઘટાડી દેવા પડશે. શારીરિક અક્ષમતાને આપણે હકીકત માની લેવી પડશે અને આ મિલાવટખોરોની દુનિયા તો આબાદ રહેશે પણ જ્યારે એ યુવાન ગુજરાતની વાત કરીશું ત્યારે માત્ર એ શબ્દોમાં માત્ર એ યુવાન હશે તો પોલીસ ભરતી દરમિયાન જિંદગીની રેસ જેમની ખતમ થઈ ચૂકી છે એ આપણને જગાડી રહ્યા છે. હું એ પ્રયત્ન કરી રહ્યો છું કે લાંચિયા અધિકારીઓ, એ સરકારો, નેતાઓ, એ નીતિ નિર્ધારકો જાગે અને એક્શન કરે. આજે
એક વર્ષમાં એ 5 યુવાનોના થઈ રહેલા મોત એ આપણને જગાડી રહ્યા છે, આપણને પૂછી રહ્યા છે કે હું તો ખાખી પહેરીને સમાજની રક્ષા કરવા માટે મેદાનમાં ઉતરવાનો હતો, એ ચોર મારાથી ડરે એના માટે હું શારીરિક રીતે સક્ષમ થવાનો હતો, કારણ કે હું માનસિક રીતે મજબૂત છું, ને છતાંય જો મારા ખોરાકના કારણે મારો જીવ જતો હોય, મારું હૃદય બંધ પડતું હોય, તો એ સરકારે જાગવું જોઈએ, એ નીતિ નિર્ધારકોએ જાગવું જોઈએ, એ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જાગવું જોઈએ, એ લાંચિયા અધિકારીઓએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે આજે એ પોલીસ ભરતીમાં ગયેલો 5 કિલોમીટરની દોડ પૂરી કરેલો યુવાન છે, કાલે એનો દીકરો કે દીકરી પણ હશે. આ જે મિલાવટખોરોની આગ છે એ ઘર સુધી પહોંચી ગઈ છે ને ગુજરાતે જાગવાની જરૂર છે, ને એના માટે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. મુદ્દો છે પોલીસ ભરતીમાં યુવાનો આખરે જીવ કેમ ખોઈ રહ્યા છે. એક એ ડેટા પણ છે કે છેલ્લા 1 વર્ષમાં એ 5 કયા યુવાનોના મોત થયા, હું એ પણ અહીંયા કહું છું. છોટા ઉદેપુરમાં પાવી જેતપુર તાલુકાના ક્લિયર ગામના જસપાલસિંહ રાઠવાનું યુવા ઉમેદવારનું દોડતા દોડતા હૃદય અચાનક બંધ પડી ગયું. એ તારીખ હતી 23મી જાન્યુઆરી 2026. અચાનક બનેલી ઘટનાના પગલે યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પણ ડોક્ટરે એ જસપાલસિંહને મૃત જાહેર કર્યા. ભરૂચમાં 22મી જાન્યુઆરી 2026ના દિવસે ઘટના ઘટી. મૂળ કચ્છના વતની એવા રવિરાજ જાડેજા, જે માત્ર 25 વર્ષના હતા, ભરૂચ ખાતે પોલીસ ભરતીમાં એ શારીરિક કસોટી આપવા આવ્યા હતા. એમના પિતા એએસઆઈ હતા. જ્યારે એ યુવાને, એ પોલીસ પિતાના દીકરાએ જ્યારે એ દોડને પૂરી કરી એ સમયે એનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલ લઈ ગયા હતા પણ એનો જીવ એ બચાવી ના શકાયો. ગોંડલમાં એ ઘટના બની. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વડનગર ગામના રહેવાસી એવા એમએસસી થયેલા 27 વર્ષના એ યુવાન નીતિન ચૌહાણે એસઆરપી ગ્રાઉન્ડ પર 5 કિલોમીટરની દોડ 23 મિનિટમાં તો પૂરી કરી લીધી, જ્યારે કે એનો ટાર્ગેટ એ 25 મિનિટનો હતો. એણે 23 મિનિટમાં એ દોડને પૂરી કરી. અચાનક જ એ ઢળી પડ્યા, એમનું મોત થઈ ગયું. એ પણ એ જિંદગીની જંગ એ હારી ગયા. અમરેલી અને મોરબી મેં એવું કીધું કે એ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા, એમને પણ પોલીસ ભરતીમાં એમનો વારો આવવાનો બાકી હતો, અને એવા સમયે પ્રેક્ટિસ કરતા કરતા જ એ બંને યુવાનોના પણ મોત થયા. અને હું એટલે કહું છું કે એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે, સરકારોએ જાગવાની જરૂર છે, એ લાંચિયા અધિકારીઓએ પણ જાગવાની જરૂર છે, ને એ ફેક્ટરી અને કારખાના ચલાવનારા મોટા મોટા લોકોએ પણ જાગવાની જરૂર છે કે આ આગ તમારા ઘરે પણ પહોંચવાની છે. આપણે 4 વક્તાઓ સાથે આ ચર્ચા કરવાની છે. આકાશ શર્મા છે, ફિઝિકલ કોચ છે, આપણી સાથે સ્ટુડિયોમાં છે. ડોક્ટર એન.કે. અમીન છે, નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. ડોક્ટર ઉમેશ ગુર્જર એમડી ફિઝિશિયન છે, અને ડોક્ટર વસંત પટેલ છે, ફેમિલી ફિઝિશિયન, સિનિયર ફિઝિશિયન આપણી સાથે છે. તો સૌથી પહેલા આકાશભાઈ, તમને એ સવાલ કરું છું કે હું હજુ પણ એ વાતને માની નથી શકતો કે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવું એ આજનો ગુજરાતનો યુવાન માનસિક રીતે જે મજબૂત છે એ તો કરી જ લેવાનો છે. ક્યાંક મેં એક કિસ્સા પણ જોયા કે 22 અને 22.5 મિનિટમાં પણ એ દોડને પૂરી કરી લે છે, પણ 25 મિનિટમાં મોટા ભાગના યુવાનો એ પોતાની રેસ એ પૂરી કરી લે છે અને પાસ એ થઈ જાય છે. એ 5 કિલોમીટરમાં એ દોડતા દોડતા એનું હૃદય બંધ પડી જાય, અચાનક જ એનું મૃત્યુ થઈ જાય, અને જોત જોતામાં એ તમામ આખું જે વાતાવરણ છે એ માની ના શકે. એ જગ્યાએ રહેલા તમામ લોકો, એના પરિવારજનો, એના મિત્રો, એને એની દોડ કરાવનારા એ કોચ એ માની ના શકે, એ પોલીસના એ અધિકારીઓ અને કર્મચારીઓ માની ના શકે કે આવું કેવી રીતે થઈ શકે. અને આ એક ફિનોમેના બની ચૂક્યો છે, એક વારંવાર બનનારી ઘટના ગુજરાતમાં બની ચૂકી છે. તો મારે સમજવું છે કે પોલીસ ભરતીઓ તો મેં પણ અત્યાર સુધી ખૂબ જોઈ છે, પણ મેં ક્યારેય એવું નથી જોયું કે એક પેરામીટરમાં દોડનારો એ પોલીસનો ખાખી પહેરવાના જે સપના જોવે છે યુવાન, એનું હૃદય બંધ નહોતું પડતું. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઘટના જબરજસ્ત રીતે વધી રહી છે. કોઈ કહે છે કે મિલાવટખોરીના કારણે એ જે કંઈ ખાય છે, જે ડાયટ કરે છે, એના કારણે સૌથી મોટી અસર આ ભરતીમાં આવી રહેલા યુવાનો ઉપર પડે છે. મારે તો પહેલા એનું સાચું કારણ સમજવું છે કે આ બની કેમ રહ્યું છે. નિશ્ચિતપણે હેમંતભાઈ, હું વીટીવી ન્યૂઝના માધ્યમથી એક કોચના થકી એક જે આખી પ્રક્રિયા છે આ પોલીસ ભરતી બોર્ડની, પોલીસ જે શારીરિક
એક્ઝામ કસોટી થાય છે એના માધ્યમથી સૌથી પહેલા હું બતાવવા માંગીશ કે છોકરાની જયારે શારીરિક કસોટી થાય છે એના કોલેટર જયારે આઉટ થાય છે ફિઝિકલના ત્યારે એને 100 થી 150 કિલોમીટર 200 કિલોમીટર દૂર ફિઝિકલ ગ્રાઉન્ડ મળતું હોય છે દોડવા માટે. હવે 100 થી 150 કિલોમીટર 200 ગ્રાઉન્ડ માટે છોકરા એક દિવસ પહેલા જ પ્રિપેરેશન કરી લેતો હોય છે કે એસટી અને આ તે ભીડ ભાડમાં એસટી થી કોઈ બી માધ્યમથી એ પહોંચે છે ગ્રાઉન્ડ પર. હવે ગ્રાઉન્ડ ઉપર સૂંઘવાની કે એને આરામ કરવાની એવી કોઈ જાતની વ્યવસ્થા બહુ લગભગ ઓછી હોય છે એટલે વિદ્યાર્થી ક્યાંક બી પોતાની રાત પસાર કરે છે. આ રાત પસાર કરતા સમયે એની જે ઊંઘ છે એની જે બોડીનો જે પ્રોફાઇલ ઘણા સમયથી ચાલી આવ્યો છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. પછી ગ્રાઉન્ડ પર એ 1.5-2 કલાક ગ્રાઉન્ડ પર બેસે છે કેમ કે એનો નંબર આવે છે આગળની બેચો દોડે છે ને નંબર આવે છે એ 1.5-2 કલાક બેઠા પછી એનો ગ્રાઉન્ડ આવે છે. હવે ઇન બિટવીન શિયાળાનો ટાઈમ હોય છે ઇન બિટવીન એના બોડીની અંદર જે પાણીની માત્રા હોય છે એ પાણીની માત્રા ક્યાંક ને ક્યાંક કમી થઈ જ જાય છે. પછી એને શું છે કે 1-2 કલાક બેસાડ્યા પછી એને સીધા ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવે છે. હવે 100 થી 150 થી 200 જણા એક ગ્રાઉન્ડ પર એની ભેગા દોડતા હોય છે. હવે હેમંતભાઈ જે વિદ્યાર્થી 1.5-2 મહિનાથી તૈયારી કરે છે 1 વર્ષ 2 વર્ષથી તૈયારી કરે છે આવા વિદ્યાર્થીઓ તો પાસ થઈ જાય છે અને લગભગ એમને કોઈ જાતની શારીરિક પ્રોબ્લેમ બી નથી આવતી. પણ જયારે આના કરતા જે અમુક વિદ્યાર્થી એવા છે કે જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી બીમાર છે જેમને વાયરલ ઇન્ફેક્શન છે આવા વિદ્યાર્થીઓ પણ જયારે બોડી એમ વિચારે છે કે મારી બી એક્ઝામ આવી ગઈ હવે મારે બી દોડવું પડશે એક સમય તો એની જે શારીરિક ઈચ્છા છે શારીરિક એની જે બોડી ફિઝિકલ જે શબ્દો છે એવું કહી રહ્યા છે કે ફલાણા નથી દોડવું આપણને નથી શરીરમાં તાકાત પણ જયારે પાછળ વળીને એને ફેમિલીને જોવે છે કેમ કે દરેક વિદ્યાર્થી કોન્સ્ટેબલની તૈયારી કરતો વિદ્યાર્થી હેમંતભાઈ બહુ ગરીબ પરિવારથી આવે છે એ જયારે જોવે છે કે હવે ભરતી કઈ છે મારી જોડે તો વિચારે છે કે 2 વર્ષ પછી આવશે અને મા બાપની હાલત તો કે પપ્પાને તો હવે લગભગ 50-52 વર્ષ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થી એવું થાય છે કે ભલે હું મરું જીવ કાંઈ બી હું મારો પ્રયત્ન કરીશ યસ હું એમ કરીશ હું જઈશ દોડીશ અને જે મેં તમને આખી સમગ્ર પ્રક્રિયા વાત કરી કે એક દિવસ પહેલા આવવાનું આખી રાત જાગવાનું એક બીમાર વિદ્યાર્થી જેની બોડીની કેપેસિટી એકચ્યુઅલમાં ઘરે આરામ કરવાની છે ઘરે બીજું કોઈ કામ એક્ટિવિટી કરી જ નથી શક્યો આવો વિદ્યાર્થી હવે ઉતરે છે કોમ્પિટિશનમાં વિધાઉટ વોટર વિધાઉટ એની મેડિકલ ઇક્વિપમેન્ટ કાંઈ એની જોડે નથી અને હવે ઉતરે છે મેડિકલમાં તો જયારે 150 લોકોની જોડે દોડે છે તો ત્યારે ઘણી વાર એનો 5મા 6ઠા રાઉન્ડે 4થા રાઉન્ડે 12મા રાઉન્ડે એનો મન બી થાય છે કે રોકાઈ જવું પણ પ્રોબ્લેમ જયારે સામાજિક લોકો છે એને બિલોરી કાંચ લઈને ઉભા રહીને જોવા જાય વિચારે છે કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ જયારે જોવે છે ત્યારે એવું થાય કે મારો સમાજ મને શું કહે છે કે આરો ફિઝિકલમાં ફેલ થઈ ગયો બધા પાસ થઈ ગયા તો જયારે એક સામાજિક કોમ્પિટિશન જે છે એ પણ એના મનમાં જયારે આવે છે ત્યારે એવું થાય છે કે સાલું દોડી જવું અને એવા ટાઈમે કદાચ 12 રાઉન્ડ પૂરા તો કરી રહે છે પણ એ જિંદગીની હેમંતભાઈ જિંદગીની રેસ હારી જાય છે એટલે આવા વિદ્યાર્થીઓ બીજી વસ્તુ કે આવા થવાનું મૂળ કારણ શું છે કે અત્યારે જે આજે જ વીટીવી ન્યૂઝની અંદર બી જે હતું કે જે ઓનલોગ પનીર છે આવા જે ઓઇલી એનાલોગ પનીર છે એ પનીર જે ઓઇલ થી બની રહ્યો છે પનીર સ્ટાર્ચ થી પનીર બની રહ્યો છે કેમિકલ થી પનીર બની રહ્યો છે બેફામ રેસ્ટોરન્ટોમાં ચાલી રહ્યો છે બીજી વસ્તુ છોકરાઓ બહુ સમજવા વાળી વાત છે કે છોકરાઓ ડાયટમાં બી પનીર લઈ રહ્યા છે અને એ બી આવો ઓનલોગ પનીર જ ડાયટમાં લઈ રહ્યા છે પનીર લુખ્ખું ખાતા હોય યસ એમાં શું થાય છે કે ડાયટમાં પ્રોટીનની માત્રા વધારવા માટે બોડીમાં વેટ વધારે કેમ કે જે છોકરાઓનું વેટ વધારે નથી જે છોકરાઓનું વજન ઓછું છે તો એને વેટને ગેઇન કરવા માટે પનીરને સપ્લિમેન્ટ માટે લોકો લેતા હોય છે કે પનીર ખાઓ આપ એ ખાઓ હવે આવો સસ્તો પનીર જયારે લોકો ખાય છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે એમના હાર્ટના નસોની અંદર એ પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે બીજી વસ્તુ કે જે ફેલ થઈ રહ્યા છે અગાઉ છોકરાઓ પાસ થયા છે અત્યારે યુટ્યુબમાં જે મફતનું જ્ઞાન મળી રહ્યો છે એમાં લોકો સપ્લિમેન્ટ આપે છે રેડ બુલ પીને રનિંગ કરવા જાય છે ત્યારે 4થા-5મા રાઉન્ડમાં બોડીને એને સમજી શકતી નથી સ્ટીરોઇડ લઈને વિદ્યાર્થીઓ અમુક રનિંગ કરી રહ્યા છે મારી હાથ જોડીને વિનંતી છે આવા વિદ્યાર્થીઓને કે કોઈ પણ જાતનું સ્ટીરોઇડ લઈને કોઈ બી જાતની દવાઓ વિના ડોક્ટરની પૂછ્યા પછી પણ કોઈ પણ જાતના આવા ડોક્ટરની સલાહ લીધા વગર આવી સ્ટીરોઇડ વાળી દવાઓને બિલકુલ લઈને રનિંગ કરવા ના જશો ઓકે ડોક્ટર અમીન તો મને કહેશો કે હું પણ ઘણા સમયથી પોલીસ ભરતીને જોઈ રહ્યો છું છેલ્લા 10 વર્ષમાં તો ભરતીઓ ખૂબ થઈ છે ચાહે એલઆરડી હોય કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય એ પહેલા પણ ભરતીઓ થતી હતી પણ આ ગુજરાતના યુવાનો એ મેદાન પર 25 મિનિટમાં એનો જીવ કેવી રીતે ખોઈ દે છે શું એ વાત પણ મોટું કારણ હશે કે મિલાવટખોરીની જે સ્થિતિ છે એ હવે આપણા યુવાનોને ભરખી રહી છે એનો જીવ લઈ રહી છે એનો કોળીઓ બનાવી રહી છે આપણે ત્યાં એ પેરામીટર્સમાં નક્કી કરનારું કોઈ નથી કે કોઈક એક રેસ્ટોરન્ટ ત્યાં તમને જમવાનું શું પીરસે છે એમાં શું ભેળસેળ કરેલું છે એને જોનારું કોઈ નથી એના પેરામીટર્સ નક્કી કરનારું કોઈ નથી
અને પકડાયા પછી પણ એને દંડનારું કોઈ નથી, તો કંઈ પણ વેચાઈ રહ્યું છે, કંઈ પણ ખાઈ રહ્યા છે, અને જેની રક્ષા કરવાની જવાબદારી છે, જેને શારીરિક રીતે મજબૂત થવું જોઈએ, એ યુવાનો પણ ગ્રાઉન્ડ પર દમ તોડી રહ્યા છે. થેન્ક યુ વીટીવી. મારો અવાજ આવે જી, છે? આપનો અવાજ આવે છે. થેન્ક યુ વીટીવી. જે ભેળસેળની અથવા ખોરાક ખાવાની વાત કરી, એ સાથે હું એક મેડિકલ તબીબ તરીકે પણ સહમત નથી. એનું કારણ એ છે કે ખાવા પીવાની જે બધી વસ્તુ છે એ વ્યક્તિગત બાબત છે. આખી દુનિયામાં ભેળસેળ હોય, જાગજમાળ હોય, એટલે બધી જ આપણે સ્વીકારવી, શરીરમાં નાખવી કે એડોપ્ટ કરવી એ જરૂરી નથી. ઓકે. એટલે કોઈ ભેળસેળ વાળું પનીર ખાતું હોય તો એનું નુકસાન થઈ શકે છે એને, પણ ભેળસેળ વાળું પનીર ખાધું, બીજું ખાધું, ત્રીજું ખાધું ને પછી મોટા થઈને પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસની ભરતીમાં આવ્યા તો એનાથી એ લોકો મર્યા છે એવું નથી. ઓકે. એના કારણો બહુ જ જુદા છે. સૌથી પહેલા તો જે પોલીસ ભરતીની પ્રક્રિયા છે એમાં બે બાબતો મહત્વની છે. એક તો તમારી મેન્ટલ એપ્ટિટ્યુડ, વોટ ઇઝ યોર મેન્ટલ એપ્રોચ, તમારી માનસિકતા કેવી છે. પેલા આકાશભાઈએ કહ્યું કે બસમાં મુસાફરી કરી, ગાડીમાં, રિક્ષામાં, છકડામાં જઈ અને આગલા દિવસે જાય, ત્યાં જાય અને પાણી ન મળે, આ મળે, એ બધી જ વ્યવસ્થા જે છે એ કાં તો પ્રશાસને કરવાની હોય, ને પ્રશાસન પોલીસ ભરતીનો હું મારા પોલીસ કેરિયર દરમિયાન બહુ સાક્ષી રહ્યો છું. પ્રશાસન તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે અને ઉમેદવારો પણ જે લોકો વ્યવસ્થા કરે કરીને આવે છે. એટલે તમને ડિહાઇડ્રેશન થતું હોય તો પ્રી ટ્રેનિંગમાં શીખવવામાં આવે છે કે પાણીની માત્રા શરીરમાં ઓછી ન થવી જોઈએ. ઓકે. પરંતુ જે મેન્ટલ સ્ટ્રેસ છે અને ફિઝિકલ એબિલિટી છે, આ બંનેનું જયારે સંકલન ના થાય ને ત્યારે બોડી સાથ છોડી દેશે. આ વસ્તુ મેં મોટી ઉંમરે મેડિકલમાંથી જયારે પોલીસમાં ડાયવર્સ કર્યું ત્યારે મારી ઉંમર 36 વર્ષની હતી. 36 વર્ષની ઉંમરે મેં 20 વર્ષના પોલીસ કોન્સ્ટેબલો જોડે બીએસએફ મેરુ કોડરમામાં ટ્રેનિંગ લીધી છે અને એમની સાથે હું મેરેથોન કે જેટલી બી 16 કિલોમીટર રન હોય કે ઓબ્સ્ટેકલ્સ હોય એમાં સાથે ને સાથે ફર્સ્ટ સેકન્ડ રહ્યો છું. સવાલ એ વાતનો નથી. સવાલ એ વાતનો છે કે જો તમે ખરેખર સશસ્ત્ર દળોમાં અથવા તો ઇન્ટરનલ સિક્યોરિટી વાળી ફોર્સિસ, પોલીસ, સીઆરપીએફ, એસઆરપીમાં જવા માંગો છો તો આપે આપના ખોરાકનું, આપના શરીરનું, આપની રીતભાતનું, આપની ડિસિપ્લિનનું, આપના ટાઈમિંગનું, આપના નોલેજનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈશે. ઓકે. પ્રશાસન પર અને વેપારીઓ પર આવી તો વેપારીઓની જે ભેળસેળ છે એ ડ્રગ એન્ડ કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ છે, એ કામ કરે છે. પણ આજે ચોરે ને ચોટે લારી, ઈંડાની લારી ને ખીમાની લારી ને ફલાણી લારી ને ઢીંકડી લારી, પ્રશાસન બંધ કરવા જાય તો આંદોલનો થાય. ડ્રગ એન્ડ કોસ્મેટિકના ઇન્સ્પેક્ટરો રેડો કરે તો એના કેસો કોર્ટોમાં ભરાવો એટલો છે, ચાલતા નથી. તો પછી તમે સજા કેવી રીતે એને તાત્કાલિક કરી શકો? એ આપણે નાગરિકોએ, યુવાનોએ ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી વસ્તુ એ છે કે જે યુવાનો ખરેખર આ ભરતી પ્રક્રિયા જે છે ને એ ભરતી પ્રક્રિયાના પ્રશાસકો જે મારા સિનિયર જુનિયર હશે પોલીસમાં, એમને પણ મારે કહેવું છે કે ભાઈ આ જે ભરતીની જૂનવાણી અંગ્રેજી વખતની પ્રક્રિયા બદલો. આ બદલવાની એટલા માટે જરૂર છે, જો મને ભરતીનો ઇન્ચાર્જ બનાવવામાં તો હું શું કરું? હું બધાના અરજી પત્રકો મંગાવું, બધાને સિલેક્ટ કરું, પહેલા એને ક્વોલિફિકેશન પછી. ઓકે. પોલીસમાં અત્યારે વહીવટી રીતે કારકુનની કે કોમ્પ્યુટર ઓપરેટરની કે વાયરલેસ ઓપરેટરની કે ડ્રાઈવરોની એવી અલગ ભરતી નથી થતી. જે કોન્સ્ટેબલ હોય એ જ ડ્રાઈવર હોય છે અમારો. તો જો આ અલગ ભરતી રાખો તો એમાં માની લો ડ્રાઈવરને ફિઝિકલ ફિટનેસની એવી બહુ જરૂરિયાત નથી. ઓકે. સિવાય કે એ ક્યાંક અણીના સમયે રિવોલ્વર ચલાવી શકે, પિસ્ટલ ચલાવી શકે, AK-47 ચલાવી શકે અને રક્ષણ કરી શકે પોતાનું ને પોતાની ટીમનું. મને ઓકે.
ટેરરિસ્ટ કસાબનો દાખલો યાદ છે કે તુકારામ ઓમ્બલે હા. એને પોતાના પેટમાં જ AK-47 લઈ લીધી. ધેટ વોઝ અ ફિટનેસ. ફિટનેસ ઇઝ અ મેન્ટલ એપ્ટિટ્યુડ. Okay. અને જે હાર્ટ એટેક આવે છે ને હા. એ આ યુવાનોને સ્ટ્રેસથી આવે છે. Okay. મારા તબીબી મિત્રો પણ ત્યાં છે. ઓકે એ જે ભયંકર સ્ટ્રેસ હોય છે નોકરી મેળવવાનો એનાથી આવે છે. Okay. બાકી એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે ઓલિમ્પિકના પેરામીટર રાખવા જોઈએ Okay. અને આ યુવાનોને ભરતી કરીને પહેલા ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જવા જોઈએ. કોઈ દોડ બોડ કશું જ નહીં. ઓકે ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જઈ અને પછી એમને ત્યાં આગળ ધીરે 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 એકસ્ટમ કરવા જોઈએ. જેમ વાતાવરણમાં અવકાશમાં જવાની ટ્રેનિંગ હોય છે ને એવી. Yes. અને પછી 6 Acclimatization મહિના જેને પછી કહેવાય તમે એને બધી સ્કૂલમાં લો. એ સારામાં સારો પોલીસ કોન્સ્ટેબલ બનશે. પર્વત ચડવા બીજી માટે. વસ્તુ અત્યારે જૂના જમાનામાં Okay. અત્યારે જૂના જમાનાની ઘોડેસવારી અથવા દિવાલો પર ચડીને ચોરને પકડવાનો નથી. Okay. જમાનો બદલાઈ ગયો છે. ચાલો ફાઇન ઓકે ડોક્ટર ગુર્જર તો ઘણા બધા ડોક્ટર્સ પણ એવું માને છે કે મિલાવટખોરીની એક હદ થઈ ગઈ. કંઈક પોલીસ ભરતીમાં આવેલા યુવાનો જીવ ખોતા હશે તો મને એવું લાગે છે કે એક કારણ એ પણ હશે. ડોક્ટર અમીનનો મત થોડો રિફર જુદો કરે છે. ક્યાંક કોઈક એવું પણ કહી રહ્યું છે કે કેન્સરના બેડ છે એ અમદાવાદ જેવા મોટા સિટીમાં જબરજસ્ત રીતે વધી રહ્યા છે. પણ આજે પણ એ સમજવું ખરેખર મુશ્કેલ છે કે 5 કિલોમીટર 25 મિનિટમાં એને પૂરું કરવાનું છે અને એ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું કોઈ આજની વાત નથી. નિયમો કદાચ સેટ કર્યા હશે પણ ગુજરાતનો યુવાને દોડતો રહ્યો છે. કદાચ 5 કિલોમીટર 22 મિનિટ 21 મિનિટમાં પૂરી કરનારા એ યુવાનો પણ હશે કે એને પરીક્ષા નથી આપવાની છતાં પણ એ ફિઝિકલ ફિટ છે ને એનું હૃદય એ બંધ પડી રહ્યું છે. ડોક્ટર ગુર્જર જી હેમંતભાઈ, સૌપ્રથમ આપનો વીટીવી અને મહામંથનનો ખૂબ ખૂબ આભાર કે આ બહુ જ ખાસ મુદ્દો તમે ઉઠાવ્યો છે. એઝ અ ડોક્ટર કહીશ ને કે આ જે ઘટના ઘટી છે એમાં માત્ર સ્ટ્રેસ જ નહીં, આમાં મૂળિયું પકડશો ને તો અલ્ટિમેટલી આવશે તો ખોરાક જ. હા. માણસ બલેનો શેનો છે? માણસ જો સારો ખોરાક ખાય ને સાહેબ તેની ઉપર પહાડ પડે તો એને સ્ટ્રેસ સહન કરવાની શક્તિ મળી જ જવી જોઈએ. એટલે ભેળસેળીઓ જે ખોરાક છે જે તમે વાત કરી હેમંતભાઈ, એનું આમાં બહુ મોટું યોગદાન છે. કારણ કે જીમમાં જતો વ્યક્તિ એને શેનો સ્ટ્રેસ છે મને કહો ને તમે. આજે એક કાર્ડિયાક ડોક્ટર છે જામનગરનો કે જે 16,000 સર્જરી કરી સાહેબ. જે માણસ સ્મોકિંગ નથી કરતો, ફિટ છે, એ માણસ 14 કલાક કામ કર્યું તો એની પાછળ એક સ્ટ્રેસ છે. પણ અલ્ટિમેટલી મેજોરિટી જો આપણે જોઈએ તો જે કંઈ થઈ રહ્યું છે એમાં આપણે ડોક્ટર તરીકે મારે વાત કરવાની હોય કે ભાઈ આજે પોલીસની ભરતીમાં દોડ લગાવી. આકાશભાઈએ કીધું કે ભાઈ રાત્રે જમવાનું ના મળે, ગમે ત્યાં સૂતા હોય, ઉજાગરો કર્યો હોય, 4-5 વાર ચા પીધી હોય એટલે કે કેફીન મળ્યું, હાર્ટ રેટ વધી, પ્રેશર વધ્યું. એ લોકો સમજો પીએસઆઈ જેવી ભરતી હોય, કોન્સ્ટેબલ જેવી ભરતી હોય તો એમણે પહેલેથી પ્રેક્ટિસ તો કરી જ છે, તૈયારી કરી જ છે, પણ એ સ્ટ્રેસ આવ્યો. હવે સ્ટ્રેસ સહન કરવાની તાકાત કેમ ન હાર્ટને મળી અથવા તો કેમ સડનલી બ્લોકેજ આવ્યું? ક્યાંથી એ કોલેસ્ટ્રોલનું પ્લેકવું ત્યાં હશે? એ ક્યાંથી? એ તમારા ખોરાકમાંથી છે સાહેબ. એ તમારું ખોટું પનીર, એ ખોટું ચીઝ, એ કેમિકલ વાળું દૂધ. અલ્ટિમેટલી આ લોકો 2-3 વર્ષથી જ્યાં જ્યાં ક્લાસીસ કરતા હોય, અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ કરતા હોય, સમજો ઘરનો ખોરાક નથી ખાતા એ લોકો. એટલે એટલા માટે થઈને એ જે ખોરાક એને મળ્યો છે એ ખોરાકને કારણે એ બ્લોકેજ આવ્યા છે. જે જૂના બ્લોકેજ છે જે સાયલેન્ટ હતા અને સડનલી કહેવાય ને કે આ બધી આકાશભાઈ જે આપણને કીધું, અમીન સાહેબે પણ કીધું કે અમુક અવ્યવસ્થાઓ જે છે એના કારણે પ્રેશરમાં સ્ટ્રેસ એટલે કોર્ટિઝોલ એટલે કોલેસ્ટ્રોલ જે છે એને વધારવાનું કામ કરે, સ્ટ્રેસ હોર્મોન. અને એના કારણે શું થાય? એના કારણે વ્યક્તિ જ્યારે ભાગે ત્યારે હાર્ટ રેટ વધવાની છે. કારણ કે પ્રેશર છે, ઉજાગરો છે, ચા પાણી પીધેલા છે, કેફીન છે, પ્રેશર છે, જેમ આકાશભાઈ કીધું સમાજનું પ્રેશર, પરિવારની અપેક્ષાઓ, આ બધા ફેક્ટર છે એ ખરાબ હોર્મોન અથવા સ્ટ્રેસ હોર્મોનને સિક્રિટ કરે, હાર્ટ રેટમાં વધારો કરે, હૃદયને જે પ્રમાણે સંકોચાવવું જોઈએ સંકોચાય નહીં અને સડનલી જે છે એ હાર્ટ એટેકનું પરિણામ આવે. પણ અલ્ટિમેટલી આપણે જો એક મુદ્દા ઉપર આવવું હોય ને મારે ડોક્ટર તરીકે કેવું હોય તો બટ ઓબ્વિયસ છે કે આના ઉપર રિસર્ચ થવું જોઈએ. તાત્કાલિક સરકારે આના ઉપર કમિટી અને કહેવાય ને કે જેમ દુબઈ છે, ઘણા દેશો છે, એવા દેશો છે કે જ્યાં લારીઓ છે પણ ત્યાં ખાદ્ય જે સંસ્થાઓ છે એમને એવા નિયમો રેખ્યા છે કે ભાઈ આપણે ઈચ્છીએ તો પણ ખોટું ઓઇલ, ખરાબ ઓઇલ
આપણે જ મહામંથનમાં ચર્ચા થયેલી કે ભાઈ તમામ વસ્તુ એક તેલ સિવાય અમદાવાદની વાત કરીએ તો હેમંતભાઈ બધી જ વસ્તુ ખોટી નીકળી અને એ પણ કોના દ્વારા સરકારે તપાસ કરી ત્યારે. તો હવે સરકારે જાગવાની જરૂર છે, આના ઉપર બહુ સ્ટ્રિક્ટલી નિયમો લાવવાની જરૂર છે. નિયમો સિવાય બી મહામંથનમાં ચર્ચા થઈ હતી, કાયદાની જરૂર છે. કારણ કે પકડી તો લઈએ પછી આગળ કઈ થતું નથી, એવી કોઈ સજા નથી કે એને ડર નથી લાગતું. પણ અલ્ટિમેટલી માણસ ખાદ્ય, આજે આપણે અમદાવાદમાં રહેતા હોય, મોટા શહેરોમાં રહેતા હોય, તો આપણે ક્યાંથી સારી વસ્તુઓ લાવવી, કોની ઉપર ટ્રસ્ટ કરવો? કારણ કે બ્રાન્ડેડ જે અમૂલ જેવી સંસ્થાઓ જે વિશ્વમાં નામ છે, એ સંસ્થાનું પેકિંગ કરીને લોકો કેમિકલ વેચતા હોય, તો આજે મારા અને તમારા ઘરમાં એ દૂધ આવે જ છે. તો આપણા બાળકો જે છે એ આજે 10 કે 15 વર્ષ પછી કહેવાય ને કે આવી કોઈ ભરતીમાં કે કોઈ ટ્રેનિંગમાં જાય તો શું થવાનું છે? સ્વાભાવિક છે કે હાર્ટ એટેક આવવાનો છે, સ્વાભાવિક છે કે ભાઈ એમાં સ્ટ્રેસનું તો સ્ટ્રેસ પહેલા પણ હતો. એટલે અમીન સાહેબ સાથે હું સહમત છું, પણ મૂળ તો ખોરાક જ છે, મૂળ છે ખોરાક છે. ડોક્ટર વસંત પટેલ, એક મુદ્દો એ પણ છે કે આજે જે કંઈ ગુજરાતમાં કે દેશમાં થાય, ઘણા બધા કિસ્સામાં નાગરિકો સરકારો અધિકારીઓની સામે લડીને મરી જાય. હું આજે કોંગ્રેસ ભાજપ એટલે નહોતો કરવા માંગતો કે એકબીજા પર દોષારોપણમાં એ નિષ્કર્ષ ક્યારેય નીકળી શકતો નથી અને સાચા વિચારો એ સંશોધન ક્યારેય બહાર આવી શકતું નથી. 1 કલાકમાં મારી પણ કેટલીક મર્યાદાઓ છે સવાલોને પૂછવાની. તો મુદ્દો એ છે કે જ્યારે કોઈ ગેરકાયદે બાંધકામ પર કોઈ જાહેર હિતની અરજી કરે કોર્ટને, કોર્ટ કહી દેશે કે ભાઈ તોડી નાખો બધું. એ પહેલા પણ નાગરિકો, સમાજ, એ મતદારો બિચારા માગતા રહેશે કે ભાઈ આ કરો, આ અમારા જીવન મરણનો પ્રશ્ન છે, તોડો આને. રોજે રોજ લોકો મરી રહ્યા છે, તમે રોડને ટૂંકા કરી નાખ્યા. ક્યાંક એવું પણ બને કે યુનિવર્સિટીઓના નિયમો બદલાય, કોઈ કહી દેશે, સરકારો કહી દેશે કે આ તો કોર્ટે કીધું તું એટલે અમારે કરવું પડ્યું. ક્યાંક એવું પણ થાય કે કોરોનામાં પીડાતો માણસ, તમારા જેવા કોઈ લોકો એને જાહેર યાચિકામાં લઈ જાય, મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે, સુપ્રીમ કોર્ટ કહે અને સરકારો એ વ્યક્તિના ખાતામાં પૈસા પાછા આપે છે, ક્યારેક રાહત માટે પણ પૈસા આપે છે. સમજવાનું એ છે કે આ મુદ્દાઓમાં નાગરિકો ખૂબ ચિંતિત છે, ગુજરાત ખૂબ ચિંતિત છે. ભણેલા ગણેલા લોકોની છોડો, જેને સ્કૂલનું પગથિયું ચડવાનો ચાન્સ નથી મળ્યો, એ પણ એવું વિચારે છે, માને છે, એના મનમાં પણ ગુસ્સો છે કે હવે ગુજરાતે ક્યાંક અટકવાની જરૂર છે. આ પનીર, દૂધ અને ઘીની ફેક્ટરીઓ પકડાઈ છે. આવા લોકોની 7 પેઢીઓ યાદ રાખવી જોઈએ કે મારે આ ભેળસેળ નહોતી કરવાની જરૂર. તો સવાલ એ છે કે આ ક્યાંથી શરૂઆત થશે? દરેક પૂર્વ અધિકારી આવે એ આરોગ્ય વિભાગના, એ તો એવી વાત કરશે કે હું હતો તો આવું થઈ જતું હતું. પણ તો કોના સમયમાં આ રાયતું ફેલાયેલું છે અને ક્યાં સુધી ફેલાવાનું છે એ સમજવાની જરૂર છે. હું કેટલાક કારણોને સમજવા માંગુ છું. ડોક્ટર વસંત પટેલ. હેમંતભાઈ, ખૂબ જ સેન્સિટિવ અને સેન્સિબલ મુદ્દો છે આ. અને કોઈ પણ સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે રાજા હોય, એની મૂળભૂત જવાબદારી એની પ્રજાને સ્વાસ્થ્ય, આરોગ્ય, શિક્ષણ, આ બે એની મૂળભૂત જવાબદારીમાં આવે છે. અને સારું પૌષ્ટિક આહાર એ એની પ્રજા ખાય ભેળસેળ વગરનો, આ મુખ્ય જવાબદારી છે. અને ભેળસેળ વગરનો ખોરાક મેળવવાની એ અધિકાર છે, બંધારણીય અધિકાર. તમારો, મારો, બધા ગરીબ અને પૈસાદાર બધાનો એક બંધારણીય અધિકાર છે કે એને સારું ભેળસેળ વગરનો ખોરાક મળે. હવે જો સરકાર, આપણે લોકશાહીમાં છીએ, જયારે લોકશાહીમાં છીએ ત્યારે આપણે દર 5 વર્ષે ચૂંટણી આવે, મત આપે પ્રજા, એ કોઈને 36% મત મળે, કોઈને 40% મત મળે અને એ જીતી જાય એને સરકાર બને છે. ત્યારે સરકારમાં બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રજાને સારો ભેળસેળ વગરનો ખોરાક મળે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ગુજરાત છે તો 182 ધારાસભ્યોની છે. અને એની ઉપર એમના મુખ્યમંત્રી અને જે તે મંત્રી વિભાગના છે એમની છે. હવે આ જવાબદારીનું પાલન કરાવવાની જવાબદારી પણ એમની છે કે નીચેના જે અધિકારીઓ અને જે વ્યવસ્થા છે સરકારમાં, એ વિભાગના અધિકારીઓને સુનિશ્ચિત કરવાનું હોય કે એમના વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ભેળસેળયુક્ત પ્રજા સુધી પહોંચવું જોઈએ નહીં.
આ જવાબદારી એ અધિકારીની છે ને એની ઉપર સુપરવિઝન કરવાની જવાબદારી ચૂંટાયેલી પાંખની છે. ત્યારે જો ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ કે પનીર તો 90% પનીર ડુપ્લિકેટ છે. દૂધ તો હમણાં જ આખી ફેક્ટરી મળી પ્રાંતિજની આજુબાજુમાં દૂધ બનાવવાની, ખૂબ મોટું યુનિટ. હવે આટલું મોટી યુનિટ ચાલતું હોય અને જે તે વિસ્તારમાં જે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય એમના અધિકારીઓના ધ્યાન બહાર હોય એવું મારું માનવામાં આવતું નથી. એટલે આ એક ખૂબ મોટું ષડયંત્ર કહેવાય મારી દ્રષ્ટિએ. સરકારે જાગવું પડશે, પણ સરકાર ઊંઘે છે. આપણે 5 વર્ષે મત આપીને આપણે છૂટી જઈએ છીએ, ત્યારે હવે પ્રજાએ બહાર આવવું પડશે, પ્રજાએ જાગવું પડશે. પ્રજાએ જયારે કોર્ટમાં જાય અને હાઈકોર્ટ સરકારને સૂચન આપે કે ભાઈ તમે આ દિશામાં આ કરો, ત્યારે સરકાર એ કામ કરતી હોય છે. સરકાર પોતે પોતાની જવાબદારી ભૂલી ગઈ છે. એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સરકારને એની જવાબદારી યાદ દેવડાવે છે. એટલે આખું રિવર્સ થઈ ગયું છે. જે કામ કરવાનું છે એને તો એ તો ભૂલી જ ગયા. આકાશભાઈ, એટલે હેમંતભાઈ આ વિષય આપે લીધો છે, ખૂબ જ મહત્વનો વિષય છે. અને ભેળસેળ ખાલી દૂધ પનીરમાં નથી. એનાથી આગળ કહું તો ખાવાની બધી જ વસ્તુ ભેળસેળ યુક્ત મળે છે. એટલે આપના માધ્યમથી હું સરકારને એક સવાલ કરું છું કે ગુજરાતમાં જે લાઈવ સ્ટોક છે, જેમાં આપણે દુધાળા પશુઓનું ગણીએ તો દુધાળા પશુઓનો સ્ટોક કેટલો છે, એના થકી કેટલું દૂધનું ઉત્પાદન થાય છે, અને ડેરી સહકારી મંડળી થ્રુ ડેરીમાં કેટલું આવે છે, એની સામે દૂધ કેટલું ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં સપ્લાય થઈ રહ્યું છે ગુજરાતમાંથી, અને દૂધની પ્રોડક્ટ કેટલી બની રહી છે, આનું શ્વેતપત્ર સરકારે બહાર પાડવું જોઈએ. અને એક એસઆઈટી ની રચના કરી આ સમગ્ર કૌભાંડની તપાસ ખૂબ ઝીણવટભરી થવી જોઈએ. ઓકે આકાશભાઈ, એ મુદ્દો હતો કે ભાઈ સરકારોની દ્રષ્ટિએ શું થવું જોઈએ. જે હકીકત છે ગ્રાઉન્ડ પર એવું કહે છે. મેં એક પોલીસ ભરતીમાં અત્યારે મથી રહેલા એક યુવાન સાથે મેં વાત કરી. એને કીધું કે મેં એને પૂછ્યું કે ભાઈ પ્રોટીન માટે તમે લોકો બધા એના સપ્લિમેન્ટ્સ ને એ બધું તમે લેતા હોવ છો, કે કોઈક અભિનેતાનું મૃત્યુ થાય તો ગામ આખું એની ચર્ચા કરે છે કે આ પ્રોટીન પાવડર ખાવાથી એનું મોત થયું, ને આપણે એના ઉપર ઘણી બધી ચર્ચાઓ લાંબી કરીએ છીએ. પણ એક ગરીબ ઘરનો દીકરો એનું જયારે એવા કોઈ સપ્લિમેન્ટના કારણે મોત થાય તો કોઈ એની ચર્ચા નથી કરતું, એની કોઈ ચિંતા નથી કરતું. આજે આપણે સમજવું છે કે ગુજરાતમાં મળતા પ્રોટીન પાવડરના કોઈ એવા પેરામીટર્સ કોઈક સેટ થયેલા છે કે કેમ. ક્યાંક કોઈક એવું કહે છે કે અમેરિકાથી આવેલું એ જે પ્રોટીન પાવડર છે એને DCA કે એવું કંઈક કહે છે, જે 3,000-4,000 રૂપિયાનો ડબ્બો હોય. કોઈક તમે લોકલ કંપનીનું ખરીદવા જાઓ તો એ વસ્તુ તમને અહીંયા 1,000 ને 1,200 રૂપિયામાં પણ મળે છે. તો સરકારોના, એ આરોગ્ય વિભાગના, એ ફૂડ ઇન્સ્પેક્ટરોના કોઈ ધોરણો એ ડબ્બા ઉપર છે કે કેમ, કે સીધું મોત જ ખાઈ રહ્યા છે, સીધો એની જિંદગી પોતે જ હણી રહ્યા છે. હેમંતભાઈ, એમાં કેવું થાય છે કે જયારે પોલીસની એક નોટિફિકેશન આવે ને કે પોલીસ ભરતી બહાર પડવાની છે, હર્ષ સંઘવી સાહેબ જયારે એક જાહેરાત આપે કે ટૂંક સમયના પોલીસ ભરતી થવાની છે, એટલે છોકરો સૌથી પહેલા શું કરે, યુટ્યુબ પર જાય અને યુટ્યુબ પર જઈને એવું ચાલુ કરે કે હવે આપણે રનિંગ ચાલુ કરવાની છે તો શું સપ્લિમેન્ટ લેવો, શું ખાવું, શું પીવું, એવું કરીને એક બેઝિક બચારો, કેમ કે સામાન્ય વર્ગનો માણસ એ ન્યુટ્રિશન કે એ અપોઇન્ટ ના કરી શકે તો એ યુટ્યુબ પર જઈને એની એક લિસ્ટ બનાવી લે કે ભાઈ મારે આ ખાવું જોઈએ ને આ પીવું જોઈએ. હવે મળશે તો એ જ ને, એ ખાશે એ જ કે જે મળશે, બરાબર. હવે એને મળશે શું, તો એનો જે બજેટ છે ઇન બિટવીન એને શું મળવાનું છે, તો એને મળવાનું છે દૂધ, એને મળવાનું છે પનીર, કાં પછી આનાથી અમુક શું છે જે વેટ જેનો ઓછો હોય તો એને એ લોકો જેમ કે એક્સપર્ટ હોય યુટ્યુબ વાળા એને એવું કે ભાઈ તમે પાવડર લેવાનું ચાલુ કરો, પ્રોટીન પાવડર. પ્રોટીન પાવડર અમુક ખોટા નથી, પણ પ્રોટીન પાવડર ના નામે ગુજરાતમાં જે ડુપ્લિકેસી ચલાવવામાં આવે છે એના સિક્કાઓ લઈને બચારો એ તો એ જ કંઈક લેબમાં ટેસ્ટ કરાવવાનું નથી. એને તો કીધું કે 3,000 નું છે, ઓનલાઈન 1,200 રૂપિયામાં મળે છે, એ બચારા એને ઓનલાઈન મંગાવી એને ખાવાનું ચાલુ કરી દીધું. હવે
જે ગામડાના વિદ્યાર્થીઓ છે એ ગાંધીનગર અને સિટી એરિયામાં પ્રિપરેશન માટે આવે છે, એ હોસ્ટેલોમાં રહી રહ્યા છે, એ બીજે ક્યાંક આજુબાજુની લોજમાં ભોજન કરી રહ્યા છે. હવે આજુબાજુની ભોજનની અંદર તમને ખબર છે, અમને ખબર છે કે 60 રૂપિયામાં થાળી આપે અને ગરીબ વિદ્યાર્થી છે, ગામડાનો વિદ્યાર્થી 60 રૂપિયામાં થાળી ખાવાનો છે, એટલે એ તેલ થોડી ચેક કરવાનો છે કે કઈ કંપનીનો તેલ છે, એ કઈ કંપનીનો પનીર છે. એને તો 60 રૂપિયામાં જે થાળી મળવાની એ ખાવાનો છે, જે પ્રોટીન સસ્તો મળવાનો છે ખાવાનો છે. એ ચેક કરવાની જવાબદારી વિદ્યાર્થીની નથી, એ ચેક કરવાની જવાબદારી મા બાપની નથી, કેમ કે એ તો એને તો ટેક્સ જે ભર્યા છે, એને જે બધી રીતની દરેક બાબતમાં જે ટેક્સ આપી રહ્યો છે એ જવાબદારી મને લાગે છે ક્યાંક ને ક્યાંક હેલ્થ ડિપાર્ટમેન્ટની છે. અને બીજું કે વિદ્યાર્થીઓનો બી અમુક એક લોજિક એવું બનતું હોય છે કે હવે 2 દિવસ રનિંગના બાકી છે તો 2 દિવસમાં આપણે એક સ્ટીરોઇડ લઈ લઈએ, દવાઓ લઈ લઈએ, એના કારણે બી થોડું વિદ્યાર્થીને જે આડઅસર થાય છે, જેનો બી પરિણામ ગ્રાઉન્ડ પર એ થોડો ભોગ બને છે, મને એવું લાગે છે. ડોક્ટર અમીન, એક સવાલ એ છે કે ચલો આપણે એવું માની લઈએ કે સ્ટ્રેસને કારણે તમારો જે મત છે કે એનું મૃત્યુ થાય છે, જિંદગીની રેસ હારી જાય છે, એ 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરી કરતા પહેલા એનું મોત થઈ જાય છે, અને ક્યારેક એ જલ્દી પૂરી કરી લેશે તો પણ એનું મોત થઈ જાય છે. શું પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ એ ભેગા મળીને ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં આ 5 યુવાનોના મોત વિશે તપાસ કરી શક્યા હોત, અથવા તો એ આજે એવું નક્કી કરે કે હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો એની સૂચના આપે, ભલે એનો કોઈ પરિપત્ર ના કરે, લેખિતમાં વાત ન હોય, પણ એના ચેરમેનને કે એના અધિકારીઓને એ સૂચના આપે કે જે યુવાનનું પોલીસ ભરતી દરમિયાન ગ્રાઉન્ડ પર મોત થાય છે, જે જિંદગીની રેસ હારી જાય છે, એના વિશેની તપાસ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કરશે, એના મોતનું કારણ જાણશે, અને એ સાચું કારણ જાણ્યા પછી એના પર જે કંઈ એક્શન લેવા પડશે એ લેશે. ડોક્ટર અમીન, શું એ શક્ય છે કે કેમ? તમે કહ્યું કે પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ, જી, આરોગ્ય વિભાગના પોતાના ગુજરાતના સ્તરે જે એસાઇનમેન્ટ અને ફરજો જવાબદારીઓ સરકાર પક્ષે છે જી, એ કરતું જ હશે એવું એક માની લઈએ. ચર્ચા થોડી વિષયાંતર કરી રહી હતી એવું પણ મને લાગ્યું. જી, સ્ટ્રેસ ફેક્ટરનું મારું કહેવાનું એ છે કે ધીસ ઇઝ એન ઇમિડિયેટ એકદમ એક્સપોઝર ટુ સ્ટેટ, જે ડોક્ટર ઉમેશભાઈએ પણ કહ્યું. ખોરાકની વાતમાં હું એટલા માટે સહમત નથી જી, કે કયો ખોરાક લેવો એ વ્યક્તિ પોતે, બાળક હોય ત્યારે એના મા બાપ પોતે એ નક્કી કરતા હોય છે. આ સમાજમાં શાકભાજી પણ અત્યારે દવા છાંટેલી આવે છે, દૂધ પણ ભેળસેળ વાળું આવે છે, એ આવે છે, એ બધું જ કદાચ આપણે બધા લોકો જાણે અજાણે હું પણ ખાતો હોઈશ. જી, પરંતુ એની આડઅસરો, જી, એને એક કહેવાય ને એગ્રાવેટિંગ ફેક્ટર કે છે મેડિકલમાં અમારે, જી, જી, કે સૌથી પહેલા આમાં શું કરવું જોઈએ એટલી જ વાત કરીશ, એમાં મારો જવાબ આવી જશે. જી, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે પોતાની એક મર્યાદિત જવાબદારીઓ ભરતી કરવાની સાથે સાથે એ જગ્યાએ જ્યારે ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે આવે ત્યારે એને ઓછામાં ઓછું સ્ટ્રેસ પહોંચે, હા, એને ડિહાઇડ્રેશન ન થાય, ઓકે, એને કંઈ પ્રોબ્લેમ થાય તો એને મેડિકલ એઇડ મળી રહે, જી, અને એની સાથે વોલેન્ટિયર એટેન્ડન્ટ એને હંમેશા સારી રીતે બૂસ્ટ રાખે, ગાઈડ કરે, એવી એક વ્યવસ્થા પોલીસ વિચારી શકે. આરોગ્ય વિભાગ પોતાના ડ્રગ એન્ડ કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ મારફતે અને ડોક્ટરો મારફતે જે આ ભેળસેળ અને એની બધી વાત કરી, એ સમાજમાં દૂષણ પ્રદૂષણ છે, એને અટકાવવાની પ્રવૃત્તિ સઘન બનાવી શકે. આ બે વસ્તુઓની સાથે સાથે હું જે કહેવા માંગુ છું એ કે ખરેખર એક ઉમેદવાર, જી, જ્યારે રાજ્ય સરકારની વાત કરી પેલા બીજા મારા ડોક્ટર મિત્રએ, ડોક્ટર વસંત એક પટેલ. ઉમેદવારને ઘરેથી શું કરવા બોલાવો છો? એને એક પ્રી રિક્રુટમેન્ટ હોસ્ટેલ બનાવો. હા, આ પ્રી રિક્રુટમેન્ટ હોસ્ટેલમાં જેમ અમે આઈએએસ આઈપીએસમાં બધા તૈયાર થાય છે, પ્રી રિક્રુટ પ્રી એક્ઝામ કરીને, એ પ્રી રિક્રુટમેન્ટ હોસ્ટેલમાં એની થરો મેડિકલ ચેકઅપ સારા કાર્ડિયાક સર્જન પાસે, ફિઝિશિયન પાસે, એના મેન્ટલ એપ્ટિટ્યુડ એની એ, અને એને ખરેખર એક્ઝિસ્ટિંગ એટલે એ માણસને કોઈ બીમારી છે કે નહીં, જી, જ્યારે એ ભરતીમાં જઈ રહ્યો છે એ વખતે,
અને પછી જો એને એ બીમારી હોય તો તમે એને ગાઈડ કરો કે ખરેખર તમારી આર્ટરીમાં એક 10% બ્લોક છે, આને બીજું કશું નથી કરવાનું, પણ તમે એવાસ્ટેટિન નામની દવા લો અને તમે ખોરાકમાં આટલું ધ્યાન રાખો. જો કદાચ એ મેડિકલ એડવાઇસ મળશે Okay. તો એ 10% બ્લોક વાળો યુવક જેને જન્મથી અથવા કોઈ કારણસર સારા ખોરાકથી નરસા ખોરાકથી છે તો એ પણ પોલીસમાં ભરતી થઈ શકશે. એટલે આજે 5 યુવાનો મળ્યા એ બહુ દુઃખની બાબત છે. જી. જે લોકોના આવે પ્રકારે મૃત્યુ થયા એ આપણા માટે બહુ જ શરમજનક બાબત છે, પરંતુ એના પોસ્ટમોર્ટમ પણ થયા હશે તો એમાં એના હાર્ટની, લીવરની, એના વિસેરાની શું કન્ડિશન છે એ પણ ખબર પડી હશે. તો ગૃહ વિભાગ એટલું કરી શકે કે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરથી અને કઈ કન્ડિશનો ત્યાં હતી એ કન્ડિશનોની તલસ્પર્શી તપાસ, કારણ કે એની વિડીયોગ્રાફી હોય છે Yes. દરેકની, Yes. એ કરી અને એક કમિટી બનાવીને એના સૂચનો સ્વીકારી અને વધારે સારી પ્રક્રિયા કરી શકે. Fine. એમાં હું એકદમ સહમત છું. Okay. અને એ પ્રજાલક્ષી છે. હા. સરકારે પણ પોતાના અધિકારીઓને અને લોકોને સેન્સિટિવ કરવા જોઈએ, પરંતુ મૂળ મુદ્દાની વાત એવી છે જી કે આપણે શું ખોરાક લેવો એ આપણે આપણા આજુબાજુના સોર્સિસમાંથી નક્કી કરવાનું હોય છે. શું ખાવું ન ખાવું એની પણ પસંદગી જો નાગરિકો કરે અને જે રીતે પોસાય એ રીતે, જેને આર્થિક રીતે પોસાય એ રીતે જો સિલેક્ટ કરે તો આરોગ્ય જે છે એ પ્રથમ છે જીવનનું. જી. આરોગ્ય નહીં હોય તો કશું નથી કરી શકવાના તમે. True. એટલે એ સિદ્ધાંતને આપણે નાગરિકો પણ અપનાવીએ અને પ્રશાસનને સેન્સિટિવ થવાની જરૂરત છે. Okay. કારણ કે આ બહુ જ, એટલે હું શરમજનક બાબત કહું છું True. કે ભરતીમાં આજે 5 યુવાનોનું મોત થાય જી તો એના જે પોસ્ટમોર્ટમ અને એના જે હોય પ્રોફાઇલ એ કરી અને ભરતી પ્રક્રિયામાં જે લૂફોલ્સ છે એ પણ દૂર કરવા જોઈએ. જોઈએ. બીજી એક વસ્તુ એવી જી. છે કે નિષ્ણાતો છે ને એ ચેરમેન હોવા જોઈએ હા અને નિષ્ણાતો પાસે એની ડોક્ટરી ટીમ, એન્જિનિયરિંગ ટીમ, આર્કિટેક્ટ ટીમ, જેના જે એક્સપર્ટની જરૂર હોય એની એક કોર ટીમ હોવી જોઈએ. એકલા ચેરમેનથી આ શક્ય નથી. Fine. પોલીસ ભરતી બોર્ડના ચેરમેનથી પણ આ શક્ય નથી. હી હેઝ ટુ હેવ ગુડ એડવાઇઝર એન્ડ ધ બેસ્ટ એડવાઇઝર ઇન ધ નેશન એન્ડ સ્ટેટ. ચલો થેન્ક યુ વીટીવી. હું માનું છું કે અત્યારે એના માટે પણ એ ચેરમેન પ્રયત્ન કરતા હશે અને કદાચ હશે પણ ખરા એમની પાસે. સાગર પ્રિયદર્શી આપણી સાથે જોડાયા છે. સાગરભાઈ, સૌથી પહેલા તો તમે પીએસઆઈની જે તૈયારી કરો છો એના માટે હું તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને તમે પીએસઆઈ બનો. આગળ જયારે હું મહામંથનમાં તમને બોલાવું તો તમે ખાખી વર્દીમાં હોવ એવી હું તમને શુભકામના પાઠવું છું. મારો આજનો વિષય એ હતો કે પીએસઆઈ અને પોલીસની ભરતીમાં જે યુવાનો જઈ રહ્યા છે એ મોતના આંકડાને નહીં જોવો જોઈએ, એ પણ એક સારી વાત નથી. ડોક્ટર અમીને કીધું કે શરમજનક વાત છે. એવા સમયે મારે એ જાણવું છે કે આ જે પ્રક્રિયા થાય છે એમાં કોઈ મેડિકલ પ્રેક્ટિશનર, કોઈ ડોક્ટર્સ હોય એની એ દોડતા પહેલા એવી કોઈ પ્રક્રિયા એના શરીર પર થાય છે કે કેમ, જેથી થોડી ઘણી પણ કોઈ મુશ્કેલીઓ હોય એના હૃદયની, બીપીની, તો એ આપણને ખબર પડી શકે ને એને અટકાવી શકે કે ભાઈ તમારે દોડવું એ ઉચિત નથી. ભલે પ્રેક્ટિસમાં તમે 22 મિનિટમાં, 23 મિનિટમાં 5 કિલોમીટરની દોડ તમે પૂરી કરો છો. સાગરભાઈ, સર હવે આમાં તો એવું છે કે હાલ મેન્ટલ પ્રેશર પણ વધારે હોય છે અમારી પર, ભલે ગમે તેવું હોય, જી પણ જરૂરથી કહીશું કે એકવાર ચેક કરાવવું જોઈએ. જી મેડિકલ ડોક્ટરને કન્સલ્ટ કરી લેવા જોઈએ એકવાર. પણ સામે સંખ્યા બી એટલી મોટી હોય છે જી. કે 14 થી 15 લાખ ફોર્મ ભરાતા હોય છે, એટલે આપણા ડોક્ટરો ત્યાં પહોંચી વળવા બી પોસિબલ નથી. હા, પણ એ 14-15 લાખની દોડ પણ એ 14-15 લાખની દોડ પણ જિલ્લાઓ વાઇઝ કરાવે છે ને, તો એક સાથે તો 15 લાખને એક જ દિવસે તો દોડવાનું નથી. અથવા તો તમે અથવા તો સાગરભાઈ જે લોકો જે એ માનો કે પોસિબલ નથી, તમે એવું માની જ લીધું છે, તો જે લોકો આ દોડમાં સામેલ થાય છે એ લોકો આગલા દિવસે, 2 દિવસ પહેલા, 4 દિવસ પહેલા એ કોઈ એમબીબીએસ ડોક્ટર પાસે એનું બીપી કે રેગ્યુલર કોઈ જરૂરી ટેસ્ટ હોય એ કરાવીને જાય કે ભાઈ મારે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવાનું છે, હું દોડી જ જઈશ. પ્રેક્ટિસમાં પણ એ વાત હું કરી લઉં છું, પણ મારું આરોગ્ય છે એ સૌથી મહત્વની વાત છે મારા માટે. એ દોડ મારે પૂરી જ કરવી છે, તો ભાઈ મને ચેક કરી લો, મારા રિપોર્ટ કરી લો, મારે તે દિવસે કોઈ મને મુશ્કેલી છે કે કેમ, આજના સમયે મને કોઈ
મુશ્કેલી પડી શકે એમ છે કે કેમ સાગરભાઈ? એ પોસિબલ છે કે કેમ? અવશ્ય સર. હા સર, એ અવશ્ય પોસિબલ છે. તમે નજીકના કોઈ MBBS ડોક્ટર હોય એને કન્સલ્ટ કરી શકો છો જી. કે તમે એની માહિતી બી લઈ શકો છો. એ માહિતી આપે, જો તમે ફિટ છો જી. તો આપ દોડી શકો છો. જી અને જો એમ કે તમને એક રિસ્ક છે જી. તો તમે એનો સમય પણ આગળ માંગવા માટે પણ અપીલ કરી શકો છો. એ બી એક ભરતી બોર્ડ લાવી શકે. યસ, તો હું એ તમામ એસ્પિરન્ટને પણ હું વિનંતી કરું છું કે આ પ્રક્રિયામાંથી પસાર થાય. મેં ક્યારેય એ દોડમાં ભાગ લીધો નથી, મેં ક્યારેય અરજી કરી નથી, તો હું એ વાતને જાણતો નથી કે એના ઉપર મેન્ટલ પ્રેશર કેટલું હશે. જે ડોક્ટર અમીન કહે છે, રાધર સાગરભાઈ આપણી સાથે જોડાયા એ પણ કહે છે. સાગરભાઈ, એક સવાલ મને એ હતો કે શું ખરેખર એ 5 કિલોમીટર 25 મિનિટમાં તો કોઈ ઇસ્યુ નથી ને કે એ એસ્પિરન્ટનું દોડતા દોડતા થાકી જવાથી કે હૃદય બેસી જવાથી એનું મોત થાય? ના સર, એવો તો કોઈ ઇસ્યુ નથી. તમારી ફિઝિકલ ફિટનેસ સારી હોય તો તમે કરી શકો છો. જી. અને અમુક લોકોના હાલ એવા બી કિસ્સા બને છે ફિઝિકલ ફિટનેસ સારી હોવા છતાં પણ એમને તકલીફો થઈ છે. ઓકે, ખોરાકના જે કોઈ દોડતા દોડતા ડાયટના કોઈ ઇસ્યુ હોય છે કે? ખોરાકના બી ઇસ્યુ સર હોય શકે. ડાયટ હા સર, ડાયટ તમે પ્રોટીન સારો એવો કન્ટેન કરો ને એ લો તો એનો પણ એક ઇફેક્ટ આવતો હોય છે. ઓકે, ફાઇન. ક્યારેક એવું પણ થતું હશે કે આ ભેળસેળ વાળા એની નસોમાં દોડતા હોય અને એ યુવાન જ્યારે ગ્રાઉન્ડ પર જાય અને એનું હૃદય બંધ પડી જાય. એ પરીક્ષા એને પાસ પણ કરી લીધી, આગળ લેખિતમાં એનું જવાનું નક્કી જ છે, પણ એ લેખિત સુધી એની પેન એ પહોંચી ના શકી, એનો જીવ એ ત્યાં જ ગ્રાઉન્ડ પર જતો રહ્યો. એક બ્રેક લઉં છું. આકાશભાઈ, આવતીકાલથી કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ગુજરાતમાં. 14,28,000ની આજુબાજુની અરજીઓ એ થઈ છે, એક ચોક્કસ ફિગર એવું કહે છે. એ લોકો જે પરીક્ષામાં જઈ રહ્યા છે, મહામંથન પણ જોતા હશે, ક્યાંક કોઈક આ ચર્ચાને કોઈક ફોરવર્ડ પણ કરશે. રેપઅપ કરી દો કે એને શું કરવું જોઈએ જેથી એ પોતે સચેત રહે, પોતાના આરોગ્ય વિશે એ સભાન રહે. એમાં બી સૌથી પહેલા તો જે વિદ્યાર્થીઓની કાલથી હવે માત્ર જે કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓ રહી ગયા છે એમની કાલથી હવે રનિંગ ચાલુ થઈ રહી છે. મારી દરેક વિદ્યાર્થીઓને એવી નમ્ર અપીલ છે કે સૌથી પહેલા તો તમારી ઊંઘ પૂરી કરો. 7 કલાક 7 થી 8 કલાકની ઊંઘ લો. એના પછી તમારી બોડીને કમસે કમ પાણીની માત્રા પૂરતી રાખો. ગ્રાઉન્ડમાં જયારે તમને લાઈનમાં બેસાડી દે છે તો તમે બિલકુલ બી સાહેબને કહેવામાં ખચક ના રાખશો કે સાહેબ મારે પાણી પીવું છે કે મારે 5 મિનિટ રેસ્ટ જોઈશે. એમાં બિલકુલ બી તમારા શરીર સાથે ચેડા કરશો જ નહીં. બીજી વસ્તુ, જો તમને ઇન બિટવીન રાઉન્ડમાં ક્યાંય પણ એવું લાગે કે હવે મારી બોડીના જે બાઇટ છે, હાર્ટબીટ બહુ ઓવર થઈ રહ્યા છે મારાથી, તો ઓવર મોટિવેશનની જે ખાકીની ખુમારી કે આવા જે ડાયલોગો તમે યુટ્યુબે તમને યાદ કરાવી દીધા છે તો એને બિલકુલ ભૂલી જાઓ અને તમારું જીવ અને તમારા મા બાપને પહેલા યાદ રાખો. અને તમને એવું લાગે કે ઓવર બ્રિધિંગ થાય છે, ઓવર હાર્ટ બીટ થઈ રહી છે, તો સાઈડમાં જતા રહો, તરત જ હાર્ટ બતાવીને અને નજદીકના જે અધિકારી છે એને બોલાવીને અને ડોક્ટરને કન્સલ્ટ કરો. બીજી વસ્તુ કે હવે તમારા 1-2 દિવસમાં જયારે પણ ટ્રાવેલિંગ થાય 1 દિવસ વહેલા જઈને આરામ કરો અને એ પછી રનિંગ ચાલુ કરો. ભાગાભાગી. અને જે પણ વિદ્યાર્થીઓને બીમારી લાગે છે, કંઈક બીમાર છે, ફ્લૂ છે, કોઈ પણ જાતની બીમારી છે, ડોક્ટરને, તમારા જે નજદીકી ડોક્ટર છે, તમારા ઘરના આજુબાજુના સારા એવા ડોક્ટરના ત્યાં જઈને કન્સલ્ટ કરીને અને ડોક્ટર કે હા તમે દોડી શકો છો પછી જ જાઓ. અધરવાઇઝ ભરતીઓ ઘણી બધી આવે છે. આ ભરતી બીજી વાર આવશે, મા બાપ અને આ જે જીવન છે એ બીજી વાર નહીં આવે. છેલ્લી ભરતી આ નથી. છેલ્લી ભરતી આ ફિઝિકલ કોચ, પ્રેક્ટિકલ ઘણી બધી વાત કરી. ડોક્ટર ગુર્જર, તો શું કરે એ સ્ટુડન્ટ્સ જે આવતીકાલથી વિવિધ જિલ્લાઓમાં એની ફિઝિકલ પરીક્ષા શરૂ થવાની છે ને ગુજરાતના બહુ જ બધા યુવાનો, એટલે જેને આપણે લાખો કહીએ, ક્યારેક લાખો કહીએ તો કોઈ રોકે કે ભાઈ લાખો નથી, પણ ખરેખર લાખો યુવાનો એ મેદાન પર ઉતરવાના છે. બધા જ યુવાનોને ખાસ કરીને જે આવતીકાલે આવી કોઈ ભરતીમાં જવાના હોય તો એમને ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમે 5 કિલોમીટર કે 10 કિલોમીટર જે બી ટાઈમિંગ છે તમારો, જે બી કિલોમીટર તમારે દોડવાના છે એની તમે નેટ પ્રેક્ટિસ કરી છે ખરા? જો કરી હોય અને એ દરમિયાન તમને બહુ અતિશય પરસેવો, અતિશય છાતીમાં દુખાવો અથવા તો હલકો દુખાવો, એસિડિટી જેવું લાગવું, આવા કોઈ લક્ષણો તમને નાના મોટા એટલે કે જે નોર્મલી થતા નથી હોતા, એવી કોઈ વસ્તુ દેખાય તો તમે ભરતી પહેલા તમે આજુબાજુના કોઈ પણ ફિઝિશિયન હોય, ડોક્ટર હોય એને મળો અને ચર્ચા કરો. એમાં TMT જેવો ટેસ્ટ પણ થઈ શકે, કોલેસ્ટ્રોલ છે એ તપાસ થઈ શકે.
પણ TMT કોલેસ્ટ્રોલ પેલું ચલા- ટ્રેડમિલ ટેસ્ટ ટ્રેડમિલ પર ચલાવે છે. જેના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે આપણું હૃદય છે કેટલું સ્ટ્રેસ લઈ શકે છે અને પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ ઉપર એ તમને ડોક્ટર છે સલાહ આપશે. આ સિવાય જો કોલેસ્ટ્રોલ પોઝિટિવ આવે તો પણ એની દવા અથવા તો એની કોઈ પણ સારવાર લેવી જોઈએ. ઘણીવાર એવું પણ બને કે કોલેસ્ટ્રોલ તમારો નોર્મલ તમે હોય. લોકો તમે ને ડોક્ટર વસંત પટેલ એવું ના કરી શકો? આણે કીધું કે બિચારા બહુ ગરીબ છોકરા હોય છે, જી. તમે ક્યાંક એવું ના કરી શકો કે ભાઈ પહેલા જે 200 કે 500 લોકો રજીસ્ટ્રેશન કરાવશે એને ફ્રીમાં અમે લોકો કંઈક એના રિપોર્ટ કરી દઈશું અથવા કંઈક નજીવા ભાવ કરી દે. બિચારા એને તો બધું અહીંયા TMT કે PMT ટેસ્ટમાં બધું લગાવે છે, એને ખબર પડે કે આ તો બહુ મોંઘો ટેસ્ટ થાય, દોડવાનું હોય ને કેટલા પૈસા જતા નથી. તો પૈસા બચાવવા આણે કીધું એમ 60 ને 70 રૂપિયા વાળી થાળી ખાતા હોય બિચારા. બિલકુલ સાચી વાત છે. પણ હેમંતભાઈ એટલે આવું કઈ તમારું સસ્તો. એસોસિએશન ના કરી શકે? બિલકુલ કરી શકે, એમાં હા, કોઈ તમે વિચાર પ્રશ્ન નથી. મૂકજો કે ભાઈ કરવું જોઈએ આ. અને એવા કોઈ પણ તમારા મહામંત્રના માધ્યમથી હેમંતભાઈ કહેશ કે ભાઈ મારી જરૂર હોય તો આવજો, હું ફ્રીમાં કરી દઈશ. હેમંતભાઈ અને VTVના આ એક સરાહનીય સ્ટેપ છે એટલા માટે થઈને કે કોઈ પણ આપણા ગુજરાતના જવાનનો જો જીવ બચતો હોય Yes, તો અમે exactly. ફ્રીમાં પણ સેવા આપવા તૈયાર છીએ. ચાલો તો હું એ ડોક્ટર્સ એસોસિએશનને પણ વિનંતી કરું છું કે એવું કંઈક ગોઠવે કે એક જિલ્લામાં એટલીસ્ટ 100, 200, 500 ભલે લાખોને ના પહોંચી શકો પણ 100, 200, 500 છોકરાઓના એ એસ્પિરન્ટના તમે એ કરજો. એક ડોક્ટર પ્રત્યેની એની ભાવના પણ હશે, એ લાગણી પણ હશે અને એક એનો એક નવો અપ્રોચ એ પોલીસ બનતા પહેલા એનો એક ડોક્ટરનો સાથેનો એ બનશે. હું એવું સમજુ છું ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી, ઘણા બધા પ્રશ્નો એ ચર્ચાના રહી પણ ગયા હશે અને એક્શન છે એ તો આજથી શરૂઆત થાય તો હું માનું છું કે દાયકાઓની પ્રક્રિયા છે. ભેળસેળિયા ઉપર એક્શન એ આજથી શરૂ થાય. આકાશ શર્મા, ડોક્ટર અમીન, ડોક્ટર ગુર્જર અને ડોક્ટર વસંત પટેલ અને સાગરભાઈ પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ વિષય પર, આપના વધુ એક મુદ્દા પર ફરી મળીશું. આજે રજા આપશો.